ઉત્તર ગુજરાતમાં તણાવનો વિસ્ફોટ. ઉણ ગામે ધીંગાણું, ગાડીઓના કાચ તૂટ્યા, બંને સમાજ સામસામે ઉતરી. ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમાયેલો સામાજિક વિવાદ હવે ખુલ્લા સંઘર્ષમાં ફેરવાયો છે. ઓગળ તાલુકાના ઉણ ગામે આજરોજ ભારે ધીંગાણું સર્જાતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ ફેલાયો હતો. થોડા દિવસો પહેલા લોકગાયિકા કિંજલ રબારી ચૌધરી સમાજના યુવાન સાથે ભાગી જતા મામલે બંને સમાજ વચ્ચે મન દુઃખ ઊભું થયું હતું. આ ઘટનાએ પહેલેથી સમાજમાં સળવળાટ ઊભો કર્યો હતો. ત્યારબાદ ભાભર તાલુકાના રૂની ગામની ચૌધરી સમાજની એક દીકરી 2 વર્ષ અગાઉ ઉણ ગામના રબારી સમાજના યુવક સાથે ભાગી જવાના જૂના મામલાને ફરી તાજું કરતા વિવાદ વધુ ભભૂકી ઉઠ્યો હતો. બંને બાજુના લોકોમાં જૂની ઘટનાઓને લઈને ગુસ્સો ઉગ્ર બનતો ગયો. આ પરિસ્થિતિ વચ્ચે આજરોજ રૂની ગામે ચૌધરી સમાજની મોટી મીટિંગ યોજાઈ હતી, જેમાં આગેવાનો, કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ મીટિંગમાં સમાજની દીકરીને પરત લાવવા મુદ્દે તીવ્ર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. મીટિંગના પડઘા ઉણ ગામ સુધી પહોંચતા જ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ઉણ ગામમાં અચાનક બંને સમાજના લોકો સામસામે આવી જતા ભારે અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા, લાકડીઓને ધોકા સાથે હિંસક દ્રશ્યો સામે આવ્યા હતા. સ્થિતિ વધુ બગડે તે પહેલા જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને લાઠીચાર્જ સહિતની કાર્યવાહી કરીને મામલો કાબૂમાં લીધો હતો. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને સમાજની દીકરીઓ એકબીજાના સમાજમાં ભાગી જવાના મુદ્દે આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે નાના વિવાદે મોટું સામાજિક ટકરાવનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે સામાજિક અહંકાર અને જૂના વિવાદો ક્યાં સુધી હિંસામાં ફેરવાતા રહેશે. વધુ અપડેટ માટે ફોલો, સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.